નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવ પર. મિત્રો, આજે આપણે ધોરણ 5ના ગુજરાતી 5 ને ધોરણ 12ના ગુજરાતી વિષયનો પાઠ નંબર 5 રામબાણ ના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 12ના ગુજરાતી વિષયનો આજે પાઠ 5 છે ને, તેની સિવાય ગુજરાતી વિષયની અંદર જેટલા પણ પાઠ છે ને તે બધા જ પાઠના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર અને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી અભ્યાસ કરી લેજો અમારા વાલીડા વિદ્યાર્થીઓ. ચાલો, તો હવે શરૂ કરીએ આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ નંબર 5 નું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન રામબાણ. ચાલો, તો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ, રામબાણ શબ્દનો અર્થ જણાવો. તો જવાબ આવશે રામબાણ એટલે પ્રભુની ભક્તિ રૂપી બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે છે. ત્યાર પછી બીજો સવાલ, મૂર્ખ મનમાં શું જાણતો નથી. તો જવાબ આવશે મૂર્ખ મનમાં પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય તે જાણતો નથી. ત્રીજું, વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે. તો ઉત્તર, વેદવાણીમાંથી એ હકીકત પ્રાપ્ત થાય છે કે ધ્રુવ, પ્રહલાદ અને શુકદેવ એમની માતાના ઉદરમાં હતા ત્યારથી જ પ્રભુ ભક્તિમાં લીન થયા હતા. ત્યાર પછી ચોથું, ધના ભગત હૃદયમાં શી ધારણા બાંધે છે. તો ઉત્તર, ધના ભગત હૃદયમાં ધારણા બાંધે છે કે જેઓ પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયા છે એના માટે જ જીવે છે. જેમનામાં સમર્પણ ભાવ છે એવા અનેક સંતોનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. મિત્રો, તમારી પાસે સ્માર્ટ બોર્ડ છે પણ તમે પીપીટી નથી બનાવતા કારણ કે તમારી પાસે સમય નથી, તમે યુઝ નથી કરતા પીપીટીનો, તો તમે ખરેખર ખૂબ અઘરું કરી રહ્યા છો આ ટેકનોલોજીના જમાનામાં. કારણ કે OGL લાવ્યું છે રેડી ટુ યુઝ પીપીટી, બરાબર, જેમાં સમયની બચત થશે, રેડી ટુ યુઝ કરી શકશો. તમારા નામ અને લોગો સાથે, તમારા ક્લાસીસના, સંસ્થાના અથવા તો શાળાના બ્રાન્ડિંગ સાથે આવી જશે અને આકર્ષક ચિત્ર અને GIF સાથે હશે. ધોરણ 6 થી 10માં છે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી, બરાબર. આ 4 વિષયો તમને મળી જવાના છે. ધોરણ 11 અને 12માં એકાઉન્ટ, સ્ટેટિકો, BA અને ઇંગ્લિશ આ પણ મળી જવાના છે. અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર અને મેળવી લો પીપીટી. કારણ કે પીપીટીના દ્વારા તમે ભણાવશો તો વિદ્યાર્થીઓને આકર્ષક પ્રેઝન્ટેશન દ્વારા જબરજસ્ત રીતે ઓછા સમયની અંદર ભણાઈ શકશો અને વિદ્યાર્થીઓને ખૂબ સરળતાથી સમજ પણ પડી જશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, હરિ શા માટે આવ્યા, તેણે શું જોયું. તો જવાબ આવશે હરિ મયુરધ્વજ રાજાનું મન હરી લેવા માટે બ્રાહ્મણ વેશે આવ્યા હતા. તેમણે રાજાનું દક્ષિણાંગ કસોટી રૂપે માંગ્યું. પળની પણ રાહ જોયા વિના મયુરધ્વજે પોતાના મસ્તક ઉપર કરવત મૂકી. હરિએ આ દ્રશ્ય જોયું અને એની ભક્તિથી પ્રસન્ન થયા. ત્યાર પછી છે બીજું, મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો. તો મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન હતા. તેઓ રાજરાણી હોવા છતાં મહેલમાં સાધુઓને બોલાવતા અને તેમની સાથે બેસી કૃષ્ણના ભજનો ગાતા. રાણાજીને મીરાબાઈની આ પ્રવૃત્તિ પસંદ નહોતી અને મીરાબાઈ કૃષ્ણ ભક્તિ છોડે તેમ નહોતા. આથી મીરાબાઈ ઉપર રાણાજીએ ક્રોધ કર્યો. મિત્રો, ધોરણ 11 અને 12ની જે ઓનલાઈન ટ્યુશન ક્લાસ છે ને, તે હવે શરૂ થઈ ચૂક્યા છે, બરાબર. આખા વર્ષની ફી માત્ર 2200 રૂપિયા છે. ઘરે બેઠા બેઠા તમે સંપૂર્ણ સિલેબસનો અભ્યાસ કરી શકો છો. તાઢ, તડકો કે વરસાદ હોય, તમારે ક્યાંય જવાની જરૂર નથી. ઘરે આરામથી અભ્યાસ કરી શકો છો. ડાઉટ હોય તો પણ તમે બોલીને પૂછી શકો છો અથવા ટાઈપિંગ કરીને પૂછી શકો છો સરને, અને સર તમારા સીધા જવાબ આપશે. અને સાથે સાથે IMP બેચ અને પેપર સોલ્યુશન બેચ તો જુઓ મિત્રો, એકદમ ફ્રી, અને એની સાથે સાથે હેન્ડ રિટન બુક અને નેવિગેટર પણ તમને ફ્રી મળી જવાનું. અઢળક આવા ફીચર આની અંદર દાટેલા છે કે જે તમને પરીક્ષાની અંદર સફળતા પ્રાપ્ત કરાવવા માટે ઘણા બધા યુઝફુલ થવાના છે. તો અત્યારે જ આપણો જે મોબાઈલ નંબર છે ને દોસ્તો, 70 46 22 22 54, આ નંબર પર કોન્ટેક્ટ કરો, સંપર્ક કરો અને વધારે માહિતી મેળવો અને જોઈન્ટ થઈ જાઓ. કારણ કે ભાવમાં ભૂકંપ ચાલી રહ્યો છે, કરી દો કંકુ ના. ચાલો, પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પહેલો, રામબાણ કોને કોને વાગ્યા છે તેની શી અસરો થઈ છે. તો જવાબ, રામબાણ ભક્ત ધ્રુવ, પ્રહલાદ, શુકદેવ, મયુરધ્વજ, મીરાબાઈ, નરસિંહ મહેતા તથા અનેક સંતોને વાગ્યા છે. તેના પરિણામે આ સૌનું જીવન પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયું.
ત્યાર પછી તેમને બાણની વેદના અસલ નથી લાગી, પણ તેમને મન એ તો ઈશ્વર સાથેના જોડાણની સંવેદનાની અનુભૂતિ છે. એ ભક્તોને આ રામબાણની વેદનાની પીડા સહેવી પડી નથી. તેમને માટે આ તો એક વરદાન છે. ધ્રુવે સાચા હૃદયથી ઈશ્વરની ભક્તિ કરી. ભગવાને સ્વયં એને પોતાના ખોળામાં બેસાડ્યો. પિતા હિરણ્યકશ્યપની સામે લડનાર પ્રહલાદના માથા ઉપર ભગવાનના 4 હાથ હતા. સુખદેવજીને માતાના ગર્ભમાં જ આત્મજ્ઞાન થયેલું. મયુરધ્વજે ભક્તિ ખાતર માથે કરવત મૂકી ઈશ્વર કૃપા પ્રાપ્ત કરી. મીરાબાઈને મળેલું વિષ ભગવાને પીધું. નરસિંહ મહેતાની હુંડી ભગવાને શામળશા બની અને સ્વીકારી. આમ ભક્તોએ પોતાનું જીવન પરમાત્મામાં ઓળઘોળ કરી દીધું, સમર્પિત કરી દીધું. આથી પરમાત્મા પણ ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઈ એમને ખરે સમયે એમના કાર્ય કરવા આવે છે. બીજો સવાલ, રામબાણ પદનો મર્મ તમારા શબ્દમાં લખો. સાચા હૃદયથી જે પરમાત્માની ભક્તિ કરે છે તે પરમાત્મામાં લીન થઈ જાય છે. ભક્તિ રસથી પરમ તત્વ સાથેની અનુભૂતિ થાય છે. તેમને રામબાણ વાગ્યા છે, પ્રભુના બાણ વાગ્યા છે, પણ એમાં તેમને બાણની વેદના થતી નથી. આ તો તેમને મન એક વરદાન છે. સાચા ભક્તે પોતાનું જીવન પરમાત્મામાં ઓળઘોળ કરી દીધું હોય છે, તેમને સમર્પિત કરી દીધું હોય છે. પરમાત્મા એ જ તેમનું સર્વસ્વ છે. સત્ય સ્વરૂપ ઈશ્વરને શરણે જવાથી ખુદ પરમાત્મા ભક્તનું કલ્યાણ કરે છે. તેમના જીવનમાં પરમાત્મા સિવાય અન્ય કોઈ સ્થાન નથી. સાચા ભક્તની આવી નિસ્વાર્થ પ્રેમ ભક્તિથી પરમાત્મા પ્રસન્ન થાય છે. તેમના જીવનમાં કોઈ સંઘર્ષ આવે કે કપરો કાળ આવે ત્યારે પરમાત્મા તેમની વહારે આવે છે, તેમની રક્ષા કરે છે, તેમને ઉગારે છે, તેમનો ઉદ્ધાર કરે છે, અને રામબાણ પદનો આ મર્મ છે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 12ના ગુજરાતી વિષયનો પાઠ નંબર 5ના સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 12ના ગુજરાતી વિષયના પાઠ 6ના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો મિત્રો, ફરી મળીશું ચેપ્ટર નંબર 6 સાથે. ત્યાં સુધી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.